ઓહો અને આજે કેટલો મસ્ત લાલ લાલ મોડાવાળો આવે છે. સવારના વાગી ગયા 4 અને એ તાપના કરવા બેઠા. તાપના આ લોકો તાપના ઠંડા ઠંડા પાણી બધા નાયા. એટલે ગરમા ગરમા ચાય ઠંડી ઠંડીમાં મસ્ત ગરમ ગરમ ચાય મળી ગઈ એટલે બધાના દિલના દરિયા ખુલી ગયા અને મગજની નસ ખુલી ગઈ. હા એટલે તાપનું બી ચાલે છે એટલે થોડા પંડિત વાળી ભાષામાં આપણે બોલીએ સ્વાહા માંગરોલ સ્વાહા. બસ ધીચા ધીચ ખાયા જ કરવાનું. 2 ડબ્બા પોવા ખાડા આ પાપડી ખાવા લાગ્યો હવે. ક્યાં જવાના છે આજે આપણે પાવાગઢ પર જવાનું. હા તો તમે એટલે એકલા તમે તૈયાર છો પાવાગઢ ફરવા માટે? એકદમ તો ચાલો રાહુલભાઈ પાવાગઢ જઈએ. જય માતાજી. જય માતાજી. ચાલો તો ભાઈ તમે પાવાગઢ પહોંચી ગયા છે અને પાવાગઢ પહોંચીને અમારે અગાડી જઈને અમારે બસ ડેપો થી લઈને બસમાં ચડીને ટ્રેનિંગ એમ કે ट्रेनिंग में भी क्या बोलो ट्रैकिंग चालू करने वाला है. ट्रेनिंग चालू करो. आगे देखिए क्या देखिए पूछो उसको पूछो क्या देखिए इसको पूछो. अरे बस ની રાહ જોઈ છે પણ એક બસ નહીં આવતી. તું મારી તા ગધેર આવી ગયા વચ્ચે. આ એક તો આપણો બસ સ્ટેશન પર અમે ક્યાંનો ઉભેલા છે પણ બસ નથી આવતી. એનું કારણ તારા લીધે તું નાયો નથી ને એટલે. એક બસ આવી ગઈ પણ આ બધા ઘેટા બકરાની જેમ બધા આવી ગયા. પૂરું પબ્લિક જસ્ટિન બીબર તો જો આમાં હોય જસ્ટિન બીબર. અહીં જસ્ટિન બીબર ખોવાઈ ગયા એ આટલો મોટો ઢોર થયો તો બી આવું આપણે ટેકનોલોજી તમારું નથી પણ આ પેલી બેનનું છે. હા તો પણ તું બેન છે આવી દે. તો અમે પાવાગઢના ગેટ પાસે પહોંચી ગયા છીએ. અમે બસ તો મળી નહીં એટલે અમે આવી ગયા ટેમ્પો. આને શું કહેવાય આને શું કહેવાય? સેગરો. ઓ માં મંદિરે આવી ગયું છે ભાઈ. જય કાલિકા માત કી જય. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અને પહોંચી ગયા છે પાવાગઢ અને ચાલુ કરી નાખ્યું ઉપર ચડવાનું. ભાઈ આ છે રોપવે ના વાયર. આ રોપવે આવી અહીંયા અડધે રસ્તે પહોંચી ગયા છે પણ આ લોકોનું ફોટો સ્ટેશન કે સેક્શન પટતું જ નહીં. હવે આ બીજા આ લોકો આવ્યા. હવે આ લોકો બી ફોટા પાડવામાં નહીં કાઢે. 2 જણ આ બધા આઈફોન વાળા થઈ ગયા ને એટલે આઈફોનનું થોડું બતાવવું પડે ને કે આઈફોનમાં શું છે. તારો કયો મોબાઈલ છે? હે રેડમી. તારા ફોનમાં ફોટા કેવા પડે? બરાબર ભાઈ જો. હા ભાઈ એટલે રેડમી મોબાઈલ લેજો બરાબર. પેલા ભાઈની વાત સાંભળી હતી ને તમે? રેડમી મોબાઈલ લેજો. આઈરો રેડમી મોબાઈલ લો. આ દાદર ચડતા ચડતા ભાઈનો લેંગો ઉતરી ગયો એટલે પટ્ટો લેવા આવ્યા અમે બજારમાં. તેલ દેખા चला गाइस लोगों, यहाँ से हम उतर रहे थे. ओए मार मत.
हाँ इधर मार रहा है साला, हम तो ब्लॉग बना रहे हैं और मार रहा है। अभी तो कहीं नहीं कहવાનો અમારે, બસ અમારા સાથે તમે બી ચાલો અમારા પાવાગઢ મંદિરે। બોલો શ્રી મહાકાલી માત કી જય, બોલો શ્રી અંબે માત કી જય। આ દાદર જોઈને બધાને બેવાની હિંમત આવી ગઈ કે બધા એન્જિન ગરમ થઈ ગયા તો ઘાટ પર ગાડી ચઢે નહીં એ લોકોની। થાકી ગયા છે ભાઈ એટલે બ્રેક મારવા ગઈ, પણ અમે થાકીએ નહીં, અમે તો હજુ ગરમ ખૂનવાળા। એન્જિન ગરમ છે હજુ, ફાટતું નથી હજુ, એટલે ચાલ્યા કરવું પડે। આનું ઓઇલ નીકળવાનું, હમણાં સીધો રસ્તો આવ્યો, એન્જિન ઠંડુ થાય બધાનું। હજુ તો આ મેન બાકી છે। આ પાઠ્યભાઈ હમણાં નવો મોબાઈલ લીધો છે, iPhone 17, પછી એના પર આવે ખતરો, હપ્તા ભરીને થાકી જવાનો। જેમ જેમ તમે ઉપર ચડતા જશો તેમ તેમ વધારે દબાણ પડશે આપણે કમર પર અને ઊભી ચરણ આવશે। ઘણો સંઘર્ષ કર્યા પછી દેખાવામાં આવે છે અમારા માતાજીનું મંદિર। આ છે આપણા કાલિકા માતાનું મંદિર, આ છે આપણા કાલિકા માતાનું મંદિર અને અમને દર્શન આપી દીધા છે। હવે અગાડી જઈએ ને તમને બતાવીશું અમે। અને દૂધિયા તળાવ કહેવાય છે। પહેલાં અહીંયા આવું અને પાણીના છાંટા માથા પર નાખવું, નહાવું હોય તો નહાવાનું। અને સામે જે છે તો અન્નપૂર્ણા ભવન, તો સવારે 7 થી 9 ચા નાસ્તો મળે છે અને 11 થી 2 જમવાનું મળે છે। અને માં ફાડી આ તો એ લડાઈ કૂતરા લોકો લડાઈ એક તો અમારી ફાડી જશે। હા એ લડાઈ બી થાય। આ છે આપણું મહાકાલી માતાનું મંદિર, થોડુંક દૂર છે। આ છેલ્લા લાસ્ટ ગાર્ડન છે સ્ટેપ, એ પછી આપણે મહાકાલી માતાનું દર્શન કરીશું। અને અહીંયા પેલા આપણે જે જેટલા બી તમે બ્લોગ જે હશે એમાં ત્યાં વાંદરા બોટી ગયા છે, અહીંયા ગધેડા વધારે છે, ગધેડા હે અટલ આવું કીધું આવું શું ચાલે? અરે મેનો કોણ એ આનો કુણાલ છે, પણ આનો ગધેડો કે એ ગધેડાનું નામ કુનાલ છે। ઓ આનો હાથી છે લાગે, હાથી કાલા હાથી ગધેડા કુનાલ નામ છે એનું। આ છે તમારું વિશ્રામ ગૃહ, આરામ કરવાની જગ્યા। ગધેડા જોઈને થાય કા તો ગોરો મહિલો અગાડી ઠીક હે, હેલો ગોરો આયરો ગોરો એ ગોરા તો કાલિકા માત કી ફાઇનલી પાવાગઢ ડુંગર પહોંચી ગયા છે અમે, માતાજીના મંદિરે ફાઇનલી પહોંચી ગયા છે। ઘણો સંઘર્ષ કર્યા પછી અમે પહોંચી ગયા છે। પહોંચી ગયા ને ફાઇનલ કે નથી, થોડુંક બાકી છે। આનો સંઘર્ષ છે, આ ફર્સ્ટ ટાઈમ આવ્યો છે અને મેં પણ ફર્સ્ટ ટાઈમ આવ્યો છું પાવાગઢ।
અમારું અચાનક ભયાનક પ્લાન હતું. એમ તો પ્લાન નહીં કહેવાય, આ માતાજીનો એક ટાઈપ બોલાવો જ કહેવાય. આ માતાજીનો બોલાવો હતો એટલે અમે આવી ગયા પાવાગઢ. ऊपर जब पावागढ़ जाता है आज कैमरामैन ऊपर आज पारो आप आ रही बोल कल सुबह पनवेल निकलना है બોલી કે પહોંચી ગયા અમે પાવાગઢ એમ કે નહીં. मैं पावागढ़ ऊपर जाए ત્યાં પગી જાઓ. તો ગાય તમે જોયું અમે પાવાગઢ પહોંચી ગયા છે ફાઇનલી. હવે એકદમ ફાઇનલ 100% અમે પહોંચી ગયા ફાઇનલ. ક્યાં પહોંચી ગયા? પાવાગઢ. ક્યાં પહોંચી ગયા? એ કોણ બોલ્યું? ક્યાં પહોંચી ગયા? પાવાગઢ ક્યાં પહોંચી ગયા? પાવાગઢ ક્યાં પહોંચી ગયા? પાવાગઢ બોલો શ્રી મહાકાલી માતા કી જય. આપણે ક્યાં ચડી ક્યાં આવી ગયા આપણે પાવાગઢમાં આ વિશાલ માતાના મંદિર હા બોલો શ્રી અંબે માતા કી જય. મહાકાળી માતા કી જય. શાંતિથી અમે માતાજીના દર્શન કરી ગયા છે અને હવે જઈએ છીએ અમે નીચે સમય ચાલ્યા હવે ભદ્રકાળી માતાજીના મંદિરે. તમને નવું બતાવો તો એમ તમે તો જોયું છે મારા પહેલે જ મેં જ પહેલી વાર આવ્યો. બિચારો રાહુલના લીધે અમારે જરીક ઓ ભાઈ મારા લીધે કઈ નહીં તમે ચાલો ભાઈ માતાના દર્શન કરી લીધા છે અને અમે આવ્યા છે કઈ વાવ જોવા માટે. આ વ્યૂ જો અમે જુઓ પૂરી ખાઈ અને કઈ કિલ્લામાં જતા છે અંદર. તમને બી બતાવું બહુ હેવી જગ્યા છે. આ લોકો કેવી છે એ નીચે જવાનું છે એના માટે તમારે આ સાઈડથી જવું પડે. સાચું નહીં જજે આ રસ્તો જોજો તમે. ચાલ ઉપર ચડ. હવે ત્યાં એના ચડવાનું છે. જો આ નીચે આવી ગયો. આ ભાઈ આ નીચે આવી ગયો ભાઈ. ચાલ બરાબર છે. હું ચાલ રાહુલ બહુ મગજ મારી કે મારો સ્ટેન્ડ મેં મને કડોદરા પહોંચી ગયો ત્યારે મને યાદ આવ્યું એ ભગવાન આવી રીતે બેને ચડવાનું છે મારે. કેટલું ખતરનાક. જો આ ખાઈ કહેવાય કે શું કહેવાય વાવ ને આ દાદર ને આ વ્યૂ. કોણ રોહન? આ રસ્તેથી મેં ઉપરથી આખું ફરીને આવ્યા ના નીચે દાદર છે આવી રીતે આવ્યા પાછું દાદર આવ્યા અને આજે તો તમને બતાવીશું. અને આ લોકો તો ચાલુ ફોટા પાડવાનું. આ બારીના અંદર એક બારીના બહાર કઈ બતાવું તમને.